નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરામાં ગુજરાતનું સૌથી અદ્યતન કેન્સર સેન્ટર શરૂ કરે છે. ગુજરાતનું પ્રથમ ટ્રુ ડિજિટલ પેટ સિટી અને હાઇપર આર્ક હાઈ ડેફિનેશન રેડિયેશન થેરાપી સાથે આ સેન્ટર મધ્ય ગુજરાતમાં વિશ્વ ધોરણની અને સર્વાંગી કેન્સર સારવાર લઈને આવ્યું છે. કેન્સર સારવારના ક્ષેત્રે ગુજરાત માટે એક ઐતિહાસિક ધડાનરૂપ પાયાની ઘોષણામાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરાએ પોતાના કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે, જે રાજ્યના સૌથી અદ્યતન અને સમર્પિત કેન્સર સારવાર કેન્દ્રોમાંનું એક છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અમીન અને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી બરખા અમીન દ્વારા કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારંભમાં ઘણા મહેમાનો, વરિષ્ઠ ડોક્ટરો અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કેન્સર સારવારના ક્ષેત્રે એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકેના આ પ્રોજેક્ટની શરૂઆત વડોદરા, મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યો માટે વૈશ્વિક ધોરણે નિર્ધારિત કેન્સર કેરને સ્થાનિક રૂપે સુલભ બનાવવામાં મોટું પગથિયું સાબિત થશે. ગુજરાતમાં પ્રથમ વખત સિમેન્સનું ટ્રુ ડિજિટલ પેટ સિટી સ્કેન અને અદ્યતન વેરિયન હાઇપર આર્ક રેડિયેશન થેરાપી જેવી નવીનતમ ટેકનોલોજીઓ રજૂ કરી છે, જે મસ્તિષ્ક અને ગળાનું કેન્સર, સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, પાચન તંત્રના કેન્સર અને બીજા ઘણા પ્રકારના કેન્સર માટે સમયસર શોધ અને ચોકસાઈભરી સારવાર સુનિશ્ચિત કરશે. આ સેન્ટર વડોદરા શહેરના અને રાજ્યના અગ્રણી કેન્સર નિષ્ણાતોની ટીમ દ્વારા શ્રેષ્ઠ ધોરણની સારવાર આપશે, જેમ કે ડોક્ટર સીમા ભટવાડેકર, જેઓ હેમેટો ઓન્કોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત છે, ડોક્ટર નીરજ ભટ્ટ, જે મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે, ડોક્ટર ઇતિ પરીખ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડોક્ટર મેજર રાજીવ કુમાર, ન્યુક્લિયર મેડિસિન નિષ્ણાત, ડોક્ટર વંદના દહિયા, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, ડોક્ટર આશિષ કુમાર, જે પણ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે, અને ડોક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી, જે જીઆઈ કેન્સર અને હેપિટોબિલિયરી સર્જન છે. આવા નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ કેન્સર સેન્ટરમાં સારવાર આપશે. ચાઇના, યુએસ, પછી ઇન્ડિયાનો નંબર આવે. અને નાઇન્થ થાય છે સર્વિસીસમાં. અમારી જે જર્ની છે છેલ્લા 6 ક્લિનિક 15 બેડનું સ્ટાર્ટ થયું હતું. આજે નવું ચેપ્ટર હિસ્ટ્રીમાં એડ થાય છે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં. Diana Paivando, thank you for coming here today. It's an auspicious day. Site માથામાં ટ્યુમર થયો તો એક દિવસમાં ચાલી જાય, તો આ ડિપેન્ડ કરે છે. રાજસ્થાનમાં થયું હોય તો 20 દિવસમાં થઈ જતું, તો દરેકને ડોઝ નથી કરેલી છે. લેકિન વસ્તુ કે બીજા મશીનો કરતા જ્યારે ગુજરાત સ્ટેટમાં એમ સૌથી મહત્વનું છે કે જે ટ્યુમરો હલી શકતા હોય ને સ્માર્ટને કારણે આનું પણ. આજે અમે ભાઈલાલના 60 યર્સ પર ભાઈલાલ અમીન કેન્સર સેન્ટર ઇનોગ્યુરેટ કર્યું છે. કીમોથેરાપી અને ઓન્કો સર્જરીઝ તો અમે કરતા જ હતા, વર્ષોથી કરતા આવીએ છીએ. આજે અમે 2 ઇમ્પોર્ટન્ટ મશીન્સનું ઉદ્ઘાટન કર્યું છે, એન્ડ વી હેવ લોન્ચ ધીસ કેન્સર સેન્ટર વિથ ધીઝ 2 ઇમ્પોર્ટન્ટ મશીન્સ. એક છે લિનાક મશીન, રેડિયેશન થેરાપી મશીન, અને બીજું છે પેટ સ્કેન. दिस इज़ द ओनली डिजिटल पेट स्कैन मशीन इन गुजरात. डिजिटल पेट स्कैन मशीन से पेशेंट्स के लिए बहुत ही अच्छा है. छोटा से छोटा ट्यूमर दिख सकता है उसमें, और जो एफडीजी दिया जाता है पेशेंट्स को, रेडियो एक्टिव डाई, वो कम से कम मात्रा में यूज़ होता है, जो पेशेंट्स के लिए बेनिफिशियल है. लिनाक रेडिएशन मशीन भी एक स्टेट ऑफ द आर्ट है, बेस्ट इन गुजरात है. इट कैन टारगेट द ट्यूमर प्रिसाइसली, सो जो इन एंड अराउंड जो डैमेज होता है वो कम से कम होता है. ખાસ આજે ઇક્વિપમેન્ટ્સ છે એ પેશન્ટ છે જેમને ગુજરાતની બહાર જવું પડતું હતું, પરંતુ આજે અહીંયા ભાઈલાલ અમીન દ્વારા જે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેને એક જ રૂપની અંદર બધી જ ટ્રીટમેન્ટ મળશે. એક્ઝેક્ટલી. સો અમને આવું એક કેન્સર સેન્ટર બનાવવું હતું જ્યાં કોમ્પ્રિહેન્સિવ કેન્સર સર્વિસીસ પેશન્ટને મળી શકે. ફ્રોમ ધ અર્લી ડાયગ્નોસિસ, that means the PET scan machine is used for diagnosis, till the last, which is the advanced treatment, whether it is surgery or whether it is radiation therapy. We are trying to bring all the comprehensive cancer treatment under one roof. તો ભાઈલાલ અમીન હોસ્પિટલ 60 વર્ષથી બરોડામાં છે અને નોન પ્રોફિટ ટ્રસ્ટ છે, અને વર્ષોથી અમારું પ્રાયોરિટી છે પેશન્ટ કેર. કેન્સર ટ્રીટમેન્ટ અમારી પાસે નથી, વી ડન્ટ હેવ અ ક્લિનિક. કેન્સરના કેસીસ બહુ વધી રહ્યા છે, એટલે અમને સિટી માટે એકદમ સારું કેન્સર સેન્ટર બનાવતું. સો વી હેવ બિલ્ટ અ સ્ટેટ ઓફ ધી આર્ટ કેન્સર સેન્ટર વિથ ફૂલ ઓફરિંગ.
અને વીવ ગોટ ધ બેસ્ટ ઇક્વિપમેન્ટ જે અમુક ઇક્વિપમેન્ટ લાયા છે ગુજરાતમાં કશે બીજે નથી. ધીઝ ઓલ યુરોપિયન મેડ ઇક્વિપમેન્ટ, નોટ ચાઇનીઝ. જે પેશન્ટ્સ વિલ બેનિફિટ બહુ થશે અને હોપફુલી બધાના બરોડાના પેશન્ટ્સ છે એમને બહાર નહીં જવું પડે અને બહારના બી પેશન્ટ્સ અહીંયા આવશે ફોર ટ્રીટમેન્ટ.